બરફ વર્ષાની વચ્ચે એક યોગી સાધનામાં બેઠા છે અને એમનું જે દાઢી, માથું, હાથ આ બધું આખું બરફથી ઢંકાઈ ગયું છે અને એમ છતાં યોગી એમની સાધનામાં મસ્ત છે। નમસ્કાર દર્શક મિત્રો, સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે અને એ વિડીયોની અંદર બરફ વર્ષાની વચ્ચે એક યોગી સાધનામાં બેઠા છે અને એમનું જે દાઢી, માથું, હાથ આ બધું આખું બરફથી ઢંકાઈ ગયું છે અને એમ છતાં યોગી એમની સાધનામાં મસ્ત છે। આ વિડીયો વાયરલ થયો છે અને ઘણા લોકો એને એમ કહે છે કે આ એઆઈની મદદથી બનાવવામાં આવ્યો છે અને ઘણા લોકો એમ કહે છે કે આ તો બહુ મોટી વાત છે, કારણ કે આપણે તો 4-5 ડિગ્રી કે 7-8 ડિગ્રી જો હોય તો આપણે તો થથરી જઈએ અને આ તો બરફ વર્ષાની વચ્ચે સાધના કરતા બેઠા છે, મોટી વાત છે। આવી પણ ઘણા બધા લોકો વાત કરી રહ્યા છે। તો આ વિડીયો વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, સોશિયલ મીડિયામાં આ વિડીયો જે વાયરલ થયો છે એની જે માહિતી મળી છે એ મુજબ આ કુલ્લુ જિલ્લાના સરાજ ઘાટીનો વિડીયો છે અને જે યોગી સાધના કરી રહ્યા છે એમનું નામ સત્યેન્દ્રનાથ છે। આ જે સત્યેન્દ્રનાથ છે એમનો પોતાનો કૌલાંતિક પીઠ નામથી આશ્રમ ચાલે છે અને તેઓ 22 વર્ષથી સાધના કરે છે। એવું કહેવાય છે કે આ જે વિડીયો વાયરલ થયો છે એ ફેબ્રુઆરીના પહેલા સપ્તાહની અંદર જ્યારે બરફ વર્ષા થયેલી, સ્નોફોલ થયેલો એ વખતનો છે અને એ વખતે ખરેખર સત્યેન્દ્રનાથ સાધના કરવા બેઠા હતા અને એમનું આખું જે વાળ, માથું, હાથ બધા પર આખો બરફ છવાઈ ગયો હતો। આ જે સત્યેન્દ્રનાથ છે એમને મહાયોગી પણ કહેવામાં આવે છે અને ઈશનાથ પણ કહેવામાં આવે છે। એનું કારણ એવું છે કે એમના જે ગુરુ ઈશનાથ હતા એટલે આ સત્યેન્દ્રનાથને લોકો ઈશ પુત્ર તરીકે ઓળખે છે અને યોગી સત્યેન્દ્રનાથ છે એ જ્યારે નાના હતા ત્યારથી જ એમણે આ સાધનાનો અભ્યાસ કરવા માંડ્યો હતો અને એટલા માટે એમના માટે આ એકદમ સરળ વાત છે। એમના માટે બિલકુલ કોઈ અઘરું નથી। આપણને એમ લાગે કે યાર બરફની અંદર આપણે તો 1 મિનિટ પણ નહીં ઊભા રહી શકીએ, પણ આ સત્યેન્દ્રનાથ માટે એકદમ સરળ છે કારણ કે એમણે બાળપણથી આની પ્રેક્ટિસ કરેલી છે। હવે આ જે વિડીયો છે એ સત્યેન્દ્રનાથના એક શિષ્યએ ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે અને આ જે શિષ્યએ મીડિયાને એમ કીધું કે આ વિડીયો અમે એટલા માટે વાયરલ કર્યો કે નવી પેઢી જે છે એને યોગ સાધનાની જાણકારી મળે અને નવી પેઢી યોગ કરવાથી પ્રેરિત થાય એના આશયથી અમે આ વિડીયો વાયરલ કર્યો છે। સાથે સાથે એમણે એમ કીધું કે આ કોઈ ચમત્કાર નથી, આ એક યોગનો અભ્યાસ છે। એટલે તમે તમારામાં તાકાત હોય અને તમે જો યોગ અભ્યાસ કરવા માંગતા હોય તો તમે પણ આ આરામથી કરી શકો અને તમે પણ જો સાધના કરીને બરફમાં બેસો તો તમને પણ કોઈ પ્રોબ્લેમ નહીં થાય। એટલે ચમત્કાર નથી પરંતુ યોગ સાધના છે અને એ શીખી શકાય છે। બીજું, આ જે શિષ્ય છે એમની પાસેથી એ જાણકારી મળી કે હિમાલયની સિદ્ધ પરંપરાનો એક ગ્રંથ છે જેને શ્વેત મેરુકલ્પ કહેવામાં આવે છે। આ જે ગ્રંથ છે એની અંદર એ વાત શીખવાડવામાં આવે છે કે બરફ અને પર્વતો પર સાધના કેવી રીતના કરવી। એટલે આ એક સનાતન ધર્મનો મહામૂલો ગ્રંથ છે અને આ સનાતન ધર્મના જાણવા માટેની ઘણી બધી રીત છે। એટલે તમે બરફમાં અથવા પર્વત ઉપર સાધના કેવી રીતના કરવાની ઘણી બધી ડિટેલો છે, એકે એક નાની નાની વાત એની અંદર સમજાવવામાં આવી છે। હિમાલયના યોગીઓ છે એમના માટે બરફ એ એકતા, સત્ય અને શાંતિનું પ્રતીક છે। એટલે અહીંયા ઘણા બધા જે યોગીઓ છે એ બરફની અંદર તમને સાધના કરતા જોવા મળે છે। આ જે યોગીઓ છે એ એટલા માટે સાધના કરે છે કે પોતાની જે કુંડલીની ઉર્જા હોય એને જાગૃત કરવા માટે એ લોકો સતત સાધના કરે છે અને
આ સાધના કરવા માટે પ્રાણાયામ અને સૂર્યનાડી પર ધ્યાન કરવાથી અને અગ્નિ બીજનો જો તમે મંત્રનો અભ્યાસ કરો તો કડકડતી ઠંડીમાં પણ આ યોગીઓને બિલકુલ અસર નથી થતી. એટલે તમે પણ કરી શકો પ્રાણાયામ અને સૂર્યની નાડી પર ધ્યાન કરવાનું અને અગ્નિ બીજનો મંત્ર કરવાનું. આ અભ્યાસથી તમે કરી શકો છો. હવે હિમાલય પર ઘણા બધા યોગીઓ આ સાધના કરતા હોય છે. તો એનું કારણ એ હોય છે કે તેઓ પોતાની જાત ઉપર નિયંત્રણ મેળવવા માંગે છે અને સમાધિની જે ઊંડાઈ છે એનો અભ્યાસ કરવા માટે એ લોકો સતત સાધના કરતા જોવા મળે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.